એક્ટિવા માંગવા જેવી સામાન્ય બાબતે યુવાનની હત્યા કરનાર 5 શખ્સો ઝડપાયા। શહેરના કુંભારવાડા વિસ્તારમાં 2 દિવસ પૂર્વે મોડી રાત્રે નજીવી બાબતે થયેલી જૂથ અથડામણમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી। જોકે ઘટનાની ગંભીરતા જોઈને બોર તળાવ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ 5 હત્યારાઓને દબોચી લીધા હતા। આ બનાવ અંગે બોર તળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા સાહિલભાઈ સૈયદ ઉંમર વર્ષ 23 પાસે આરોપીઓએ એક્ટિવા માંગ્યું હતું। એક્ટિવા આપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને આ તકરાર લોહિયાળ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં સાહિલભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું। હત્યાની જાણ થતાં જ બોર તળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પકડાયેલા આરોપીઓના નદીમ મંસૂરભાઈ સોરઠિયા, સલીમ કાસમભાઈ સોરઠિયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાઝ સલીમભાઈ સોરઠિયા તથા સિદ્દીકી સલીમભાઈ સોરઠિયાને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર બેચરજી ઠાકોર, અમદાવાદ।